નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવનાર ફેબ્રુઆરી મહિનાના પહેલા વીકની અંદર સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। તો આમ તો વાસ્તવિકતા એવી હોય છે કે આપણા જે જનપ્રતિનિધિઓ છે કે જેને આપણે ચૂંટીને એક ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાની અંદર મોકલા છે અને સાંસદ સભ્યને આપણે દેશની સંસદ એટલે કે લોકસભાની અંદર મોકલા છે। એ આપણા પ્રશ્નો ત્યાં ઉઠાવે, આપણી સમસ્યાઓ ત્યાં રજૂ કરે, આ એનું કાર્ય હોય છે અને એની ફરજ હોય છે। પરંતુ એક ફરજ એ પણ છે કે જ્યારે દેશનું બજેટ રજૂ થતું હોય એના આગળના મહિને એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર એને પોતાના મત વિસ્તારના જે જરૂરી સમસ્યાઓ છે અથવા એના માટે ચોક્કસ બાબતોની માગણી કરતું એક રજૂઆત નાણામંત્રીશ્રીને અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના નાણામંત્રીશ્રીને અથવા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને આપવી જોઈએ કે ભાઈ મારા વિસ્તારની અંદર એટલી વસ્તુઓની એટલી બાબતોની આવશ્યકતા છે। દાખલા તરીકે તમારા વિસ્તારની અંદર માર્કેટિંગ યાર્ડ ના હોય, તમારા વિસ્તારની અંદર જીઆઈડીસી ના હોય, તમારા વિસ્તારની અંદર કોલેજની સુવિધાઓ ના હોય, ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ના હોય, કોઈ અન્ય ખેતી માટેના કોઈ સંશોધન બાબતની વાત હોય, તો આવી અનેક બાબતો તમે બજેટ રજૂ થાય એની પહેલા જો તમે માગણી કરો તો બજેટની અંદર આવી વસ્તુઓ સરકારના ધ્યાને આવે, સરકાર એને સમાવી શકે અને સરકાર એની પાછળ ફંડ ફાળવી શકે। આ વાત રહી આપણા ધારાસભ્ય સંસદ સભ્યએ સરકારની અંદર પોતાના વિસ્તારની જરૂરિયાતો મૂકવાની। બીજી વાત એ આવે છે અંદાજપત્ર એટલે કે બજેટ ફેબ્રુઆરી મહિનાના પહેલા વીકની અંદર વર્ષોથી રજૂ થાય છે, પણ આપણને શબ્દ સાંભળીએ બજેટ 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 આવું હોય, ક્યાંક છાપામાં ગવાતું હોય, બજારમાં વંચાતું હોય, ક્યારેક એવું પણ હોય કે ભાઈ ટીવીમાં આવતું હોય ને આપણે જોતા હોય, પણ એમાં શું થાય છે ને ખબર નથી પડતી। તો બજેટની અંદર આપનું આવતું વર્ષ છે, આમાં નાણાકીય વર્ષને ધ્યાનમાં લેવાય, એટલે કે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનું જે નાણાકીય વર્ષ હોય એ નાણાકીય વર્ષને સામાન્ય રીતે ધ્યાનમાં લેવાતું હોય છે। હવે આ નાણાકીય વર્ષમાં કઈ બાબતો જે સરકાર બજેટની અંદર રજૂ કરે છે એ 1 એપ્રિલ થી એને અમલવારી કરવાની થાય, એને ફેબ્રુઆરી મહિનાની અંદર બજેટ નાણામંત્રી